નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને ધોરણ 11 માં બ્લુપ્રિન્ટ ની અંદર જે પણ કાંઈ સુધારા આવ્યો છે એ સુધારાને લગતા આજનો જે લેક્ચર છે, આજનો જે વિડિયો છે એ ભૌતિક વિજ્ઞાનને લઈને રહેવાનો છે, જેમાં આપણે જોવાનું છે કે અહીંયા બ્લુપ્રિન્ટમાં કેવા પ્રકારના સુધારા થયા છે, કયા ચેપ્ટરના માર્ક્સ ઘટ્યા છે, કયા ચેપ્ટરના માર્ક્સ વધ્યા છે, મારે તૈયારી કઈ રીતે કરવી એનો ઓલરેડી આપણે વિડિયો ચેનલ ઉપર અપલોડ કરેલો છે, તો એકવાર મહેરબાની કરીને એ વિડિયો જોઈ લેવો, જેથી કરીને તમારી તૈયારી પણ સ્ટાર્ટ થઈ જાય અને બ્લુપ્રિન્ટ કેવા પ્રકારની છે એ પણ આપણે જોવાઈ જાય. તો ફટાફટ તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દો, આ વિડિયોને શેર કરી દો, જેથી કરીને એ લોકો પણ આ જે બ્લુપ્રિન્ટમાં થયેલા ફેરફારને જોઈ શકે અને સાથે સાથે જોઈ શકે કે ફિઝિક્સની અંદર, ભૌતિક વિજ્ઞાનની અંદર કેવા કેવા પ્રકારના સુધારા થયેલા છે. બરોબર, ચાલો તો સૌથી પહેલા આપણે જોવા જઈએ તો વર્ષ 2024-25 અને ભૌતિક વિજ્ઞાનની પ્રથમ પરીક્ષામાં કઈ રીતના પ્રશ્નપત્રનું પરિરૂપ હશે, એટલે કે માળખું હશે. તો સૌથી પહેલા તમે જુઓ તો હેતુલક્ષી પ્રશ્ન કેટલા છે? જનરલ ઓપ્શન વિના 15 અને ઓપ્શન સાથે 15, મતલબ કે આમાં કોઈ પ્રકારનો ઓપ્શન આવવાનો નથી, તો સ્વાભાવિક છે. બરોબર, અને એના કેટલા માર્ક્સ હશે? 15 માર્ક્સ હશે. 2 માર્ક્સના સવાલ જોવા જાવ તો 2 માર્ક્સના 6 સવાલ ઓપ્શન વિના અને ઓપ્શન સાથે 9, મતલબ કે સૂચના એવી મારેલી હશે કે 9 માંથી 6 સવાલ તમે શું કરો? અટેન્ડ કરો. રેડી? અને કેટલા માર્ક્સ છે? 12 માર્ક્સ, એટલે 2 માર્ક્સનો સવાલ છે. રેડી? એનથી 3 માર્ક્સના સવાલની વાત કરવામાં આવે તો 3 માર્ક્સના 5 સવાલ હશે. કેટલા? 5 સવાલ, પણ કેવા? ઓપ્શન વિનાના. બરોબર, અને કેટલામાંથી લખવાના? તો કે 8 માંથી 5 લખવાના, અને પ્રત્યેકનું 3 માર્ક્સ હોય એટલા માટે 5 તરી 15 માર્ક્સ થશે. અને જો વિસ્તૃત એટલે કે હવેના જે મેઇન ફેરફાર અહીંયા થયેલો છે, પહેલાનો જે સેક્શન ડી હતો, માનો કે સેક્શન એ, બી, સી અને ડી હોય તો સેક્શન ડી 5 માર્ક્સનો હતો, હવે એ ઘટાડીને સેક્શન ડી કેટલાનો કરી નાખ્યો છે? 4 માર્ક્સનો પ્રત્યેક સવાલ કરી નાખ્યો છે. બરોબર, તો તમે જુઓ તો 4 માર્ક્સના 2 સવાલ, અને એમાં ઓપ્શન સાથે જોવા જાવ તો 3 માંથી કોઈ પણ 2 લખવાના, અને એના માર્ક્સ છે 8, તો બધાનો સરવાળો કરશો એટલે તમને કેટલા જવાબ મળશે? 50. તો તમારું જે પહેલી એક્ઝામ છે એનું માળખું કંઈક આ રીતનું છે. બરોબર, સેક્શન એ માં 15 સવાલ હશે, સેક્શન બી માં 9 માંથી 6 સવાલ લખવાના હશે, સેક્શન સી માં 8 માંથી 5 સવાલ લખવાના હશે, અને સેક્શન ડી માં 3 માંથી 2 સવાલ લખવાના છે. એમ ટોટલ 35 સવાલમાંથી 28 સવાલ તમારે અટેન્ડ કરવાના છે, અને માર્ક્સ કેટલા થાય છે? 50 થાય છે. હવે જોવા જઈએ કે ભાઈ ચેપ્ટર વાઇઝ આનું ગુણભાર કેટલો હોય છે. તો જો પહેલા ચેપ્ટરનો ગુણભાર છે 6 માર્ક્સ. બરોબર, બીજા ચેપ્ટરના 7 માર્ક્સ, ત્રીજાના 7 માર્ક્સ, ચોથાના 6 માર્ક્સ, પાંચમાના 6 માર્ક્સ, છઠ્ઠાના 10 માર્ક્સ. જે જૂની પેપર સ્ટાઇલ હતી 2023-24 એમાં આ ચેપ્ટરનો ગુણભાર હતો 12 માર્ક્સ, એને હવે ઘટાડીને કેટલાનો કરી નાખ્યો છે? 10 માર્ક્સ કરી નાખ્યો છે. ગુરુત્વાકર્ષણના 8 માર્ક્સ, જે પહેલા 7 માર્ક્સનું હતું હવે કેટલાનું કરી નાખ્યું છે? 8 માર્ક્સનું કરી નાખ્યું છે, અને ટોટલ થઈને 50 માર્ક્સ થઈ જાય છે. અને જો વાત કરવામાં આવે યુનિટની, તો પેલા 4 યુનિટ ભેગા થઈને 26 માર્ક્સ બનાવે છે, અને આને આપણે યુનિટ 1 કહીશું, અને 5, 6, 7 આવડું આ યુનિટ 2 છે, જે ભેગા થઈને 24 માર્ક્સ બનાવે છે. બરોબર, અને નીચે એવું લખેલું છે કે તમારા યુનિટ વાઇઝ માર્ક્સ નહીં બદલાય. જો તમારી સ્કૂલની અંદર પેપર એ રીતે સેટ કરેલું હોય કે યુનિટ વાઇઝ આ 26 માર્ક્સ નહીં બદલાય, પણ આની અંદર અંદર ફેરફાર કરવો હોય તો કરી શકાય. જેમ કે ચેપ્ટર 2 8 માર્ક્સનું પૂછવું હોય તો એની સામે ચેપ્ટર 1 ને 5 માર્ક્સનું કરી દેવું પડે. બરોબર, તો આ ગુણ નહીં બદલાય, પણ અહીંયા અંદર ગુણ બદલાઈ શકે. જો અહીંયા કીધું છે યુનિટ દીઠ ગુણભાર બદલી શકાશે નહીં, પ્રકરણ દીઠ ગુણભાર દરેક પ્રકરણને યોગ્ય ન્યાય મળે તે રીતે બદલી શકાશે. ઓકે, ચાલો હવે જો વાત કરવામાં આવે કે ભાઈ અહીંયા તમારું પ્રશ્નપત્ર કઈ રીતના હશે, તો જો મેં વાત કરી એમ કે 15 માર્ક્સના હેતુલક્ષી હશે, અને પ્રત્યેકનો કેટલા ગુણ? 1 ગુણ હશે. બરોબર, ચાલો એમાં 10 બહુ વિકલ્પ પ્રકારના રહેશે, એટલે કે એમસીક્યુ રહેશે. 10 એમસીક્યુ. બરોબર, 15 માંથી 10 એમસીક્યુ આવી ગયા. 5 માર્ક્સનું જે વધ્યું એમાં ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા, તફાવત, વ્યાખ્યા, નિયમ, કથન, પારિમાણિક સૂત્ર, વિધાન, કારણ વગેરે પૂછી શકાય. હવે આમાંથી કોઈ પણ 5 સવાલ તમને પૂછી શકાય. 1 માર્ક્સની ખાલી જગ્યા, 1 માર્ક્સનું ખરા ખોટા, 2 માર્ક્સના જોડકા, એમ તમને પૂછી શકે. ઓકે, ચાલો હવે જો વાત કરવામાં આવે એના પછી સેક્શન બી માં, તો 9 સવાલમાંથી કોઈ પણ 6 સવાલ લખવાના છે, અને દરેકના કેટલા ગુણ રહેશે? 2 ગુણ, એટલે 6 દુ 12 માર્ક્સ થઈ ગયા સેક્શન બી ના. સેક્શન સી ની વાત કરવામાં આવે તો 8 માંથી 5 સવાલ લખવાના છે, અને એમાં તમારે કેટલા માર્ક્સ થઈ ગયા? તો કે 15 માર્ક્સ થઈ ગયા. અને સેક્શન ડી માં સૌથી મોટો સુધારો આવેલો છે. સેક્શન ડી પહેલા 5 માર્ક્સનું હતું, હવે 4 માર્ક્સનું થઈ ગયું છે, અને 3 માંથી કેટલા લખવાના છે? કોઈ પણ 2 પ્રશ્નો લખવાના છે. એમ કરીને ટોટલ કેટલા માર્ક્સ થઈ જાય છે? 8 માર્ક્સ થઈ જાય
છે, બરોબર. અને એના પછી કઈક સૂચના પણ લખેલી છે કે પ્રશ્નપત્રમાં આકૃતિ, ચિત્ર, આલેખ આધારિત પ્રશ્ન હોય ત્યાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન એ તો આપણે હોય જ છે, બરોબર. એના પછી પ્રથમ પરીક્ષામાં જૂન થી સપ્ટેમ્બર માસનો અભ્યાસક્રમ રહેશે, બરોબર. જૂન થી સપ્ટેમ્બર માસનો અભ્યાસક્રમ રહેશે. અને વાર્ષિક પરીક્ષાના નમૂના પ્રશ્ન મૂકવામાં આવે તો 50% પ્રથમ દ્વિતીય, ઓકે. તો આ તો પછી સ્કૂલ લેવલે છે, બરોબર. ચાલો હવે આપણે શું કરવાના છે, નેક્સ્ટ જોઈએ દ્વિતીય પરીક્ષા, બરોબર. હવે દ્વિતીય પરીક્ષામાં શું થાય છે તો કે દ્વિતીય પરીક્ષાનું પરિરૂપ જોઈએ તો એની અંદર પણ આપણને શું આપેલું છે તો કે પહેલા 50 માર્ક્સનું પેપર હશે, પહેલી પરીક્ષા અને બીજી પરીક્ષા 50 માર્ક્સની હશે, બરોબર. એમાં જનરલ ઓપ્શન જેવું પેપર સેમ 1 માં હતું એવું જ પેપર સેમ 2 એટલે કે દ્વિતીય એક્ઝામની અંદર હશે. ટોટલ કેટલા સવાલ છે તો કે 35 માંથી 28 સવાલ અટેમ્પ્ટ કરવાના છે અને બધાના થઈને કેટલા માર્ક્સ થાય છે 50 માર્ક્સ. પણ હવે વસ્તુ ઇન્ટરેસ્ટિંગ બની જાય છે, કેમ? કારણ કે હવે અહીંયા સેમ 2 ની અંદર દ્વિતીય પરીક્ષાની અંદર પહેલો ભાગ અને બીજા ભાગમાં જેટલા ચેપ્ટર ચાલ્યા હોય એના બંનેના થઈને 50 માર્ક્સ કરવાના છે. મતલબ કે સેમ 1 છે એ ઓછું હશે અને જે તમારો સેમ 2 છે દ્વિતીય ભાગ છે એ કેવો હશે, વધારે હશે. તો જોઈએ આપણે પહેલું ચેપ્ટર જો 1 માર્ક્સનું છે એટલે આપણને બધાને ખબર પડી જાય સ્વાભાવિક 2 માર્ક્સનું છે તો આપણને બધાને સ્વાભાવિક ખબર પડી જાય કે આમાં શું હોય, કાં તો 2 માર્ક્સનો સવાલ આવે રેડી અને કાં તો બંને માર્ક્સનું શું આવી જાય, એમસીક્યુ આવી જાય, બરોબર. તો અહીંયા જો પ્રકરણ દીઠ ગુણ ભાર પહેલા છે ને આનો 1 માર્ક્સ જ હતો, પહેલા આનો 1 જ માર્ક્સ હતો. જૂની પેપર પદ્ધતિ હતી ને એમાં 1 જ માર્ક્સ હતો, હવે 2 માર્ક્સ આપ્યા છે, બરોબર. સુરેખ પદ પર ગતિ ચેપ્ટર નંબર 2 ના 2 માર્ક્સ છે, સમતલમાં ગતિ ચેપ્ટર 3 ના 3 માર્ક્સ છે, બરોબર. ચોથા ચેપ્ટરના 2 માર્ક્સ છે, પાંચમા ચેપ્ટરના 2 માર્ક્સ છે, છઠ્ઠા ચેપ્ટરના 3 માર્ક્સ છે, ગુરુત્વાકર્ષણનો 1 માર્ક્સ છે, બરોબર. ગુરુત્વાકર્ષણમાં હવે આપણને ખબર પડી જાય કે અહીંયા તમારો 1 માર્ક્સનો એમસીક્યુ કે કોઈ પણ 1 માર્ક્સનો સવાલ આવી શકે. ચેપ્ટર નંબર 8 થી હવે શરૂ થાય છે બીજું છે બીજો ભાગ, બરોબર. તો ચેપ્ટર નંબર 8 4 માર્ક્સનું, ચેપ્ટર નંબર 9 8 માર્ક્સનું, ચેપ્ટર નંબર 10 7 માર્ક્સનું, ચેપ્ટર નંબર 11 11 માર્ક્સનું અને ચેપ્ટર નંબર 12 5 માર્ક્સનું રહેશે, બરોબર. હવે અહીંયા તમે જો સેમ 1 માં તમારે કણોના તંત્રની ગતિ, બરોબર, એ તમારે સૌથી વધારે તૈયાર કરવાનું છે અને સેમ 2 ની અંદર તમારે આ થર્મોડાયનેમિક્સ ચેપ્ટર છે એ વધારે તૈયાર કરવાનું છે કારણ કે એના સૌથી વધારે ગુણભાર છે, ઓકે. ચાલો તો હવે આપણે આગળ વધીએ અને નીચેનું જે ઓલું કીધું છે કે એમ કે ભાઈ અહીંયા તમારું યુનિટ 1 યુનિટ 2 અને યુનિટ 3, બરોબર. પહેલા 3 ચેપ્ટર મળીને યુનિટ 1 બનાવશે, પછીના જે પહેલા 4 ચેપ્ટર મળીને યુનિટ 1 બનાવશે, પછીના જે 3 ચેપ્ટર મળીને યુનિટ 2 બનાવશે અને છેલ્લા 5 ચેપ્ટર મળીને યુનિટ કેટલા બનાવશે, 3 બનાવશે, બરોબર. તો અહીંયા જોવો તમે પહેલું અને બીજાનો થઈને 15 માર્ક્સ, 15 માર્ક્સ, બાકીના 35 માર્ક્સ કેટલા આવ્યા તો કે 35 માર્ક્સ સેમ 2 માં. એનો મતલબ એમ થયો કે જે 30% પેપર છે એ સેમ 1 અને 70% પેપર છે એ સેમ 2 માંથી હશે, બરોબર. તો અહીંયા 15 માર્ક્સનું સેમ 1 છે અને 35 માર્ક્સનું સેમ 2 એટલે કે બીજો ભાગ છે, ઓકે. અને ટોટલ 50 માર્ક્સ થઈ જાય છે. હવે આ જેમ આપણે પહેલી એક્ઝામ ની અંદર કીધેલું એમ કે કેટલા 10 માર્ક્સના એમસીક્યુ 1 ગુણ પ્રત્યેકનો 15 ગુણ એટલે 15 માર્ક્સ થઈ ગયા. સેક્શન બી ની અંદર પણ એવું જ થાય છે, 9 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નો લખવાના છે, પ્રત્યેકનો 2 માર્ક્સ એટલે 12 માર્ક્સ થઈ ગયા. અને જો આગળ જોવામાં આવે તો સેક્શન સી ની અંદર 8 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો લખવાના છે, મુદ્દાસર જવાબ લખવાના છે અને એના પણ કેટલા માર્ક્સ છે, 15 માર્ક્સ થાય છે. અને સેક્શન ડી માં 4 ગુણનો પ્રશ્ન છે, રેડી. એવા કેટલા પ્રશ્ન છે, 3 માંથી 2 લખવાના, તો ટોટલ કેટલા માર્ક્સ થઈ ગયા, 8 માર્ક્સ. સરવાળો કરો એટલે કેટલા જવાબ આવશે, 50 માર્ક્સનું તમારું પેપર થઈ ગયું. અને આ પણ એનું ઈ જ છે કે ભાઈ જો અહીંયા જો મેં તમને કીધું હતું દ્વિતીય પરીક્ષા માટે જૂન થી ડિસેમ્બર માસનો અભ્યાસક્રમ રહેશે, જેમાં જૂન થી સપ્ટેમ્બર માસનો અભ્યાસક્રમ 30% અને ઓક્ટોબર થી ડિસેમ્બરનો 70% અભ્યાસક્રમ રહેશે, બરોબર. અને આ વાર્ષિક પરીક્ષામાં એમ કીધું છે કે પ્રથમ દ્વિતીય પરીક્ષાના પ્રશ્નો પૂછવાના રહેશે, મતલબ કે તમારું જે વાર્ષિક પરીક્ષાનું પેપર આવશે એમાં 50% પહેલા સેમનું 50% બીજા સેમનો એમ પ્રશ્ન પૂછવાના રહેશે, બરોબર. ચાલો હવે એના પછી વાર્ષિક પરીક્ષાનું માળખાની વાત કરવામાં આવે તો હવે એના માટે થઈને જો 24 માર્ક્સના એમસીક્યુ, 24 માર્ક્સના શું હશે, ટૂંકા એમસીક્યુ નહીં પણ ટૂંકા પ્રશ્નો હશે, બરોબર. એમાં કોઈ ઓપ્શન નહીં આપવામાં આવે, એના ગુણ 24 થાય છે. 2 માર્ક્સના સવાલની વાત કરવામાં આવે તો એમાં 8 સવાલ ઓપ્શન વિનાના છે અને 12 માંથી લખવાના છે, 12 માંથી 8 સવાલ લખવાના છે અને એના થઈને 8 દુ 16 માર્ક્સ થાય છે, બરોબર. પછી 8 સવાલ લખવાના છે 3 માર્ક્સના, કેટલામાંથી તો કે 12 માંથી. તો અહીંયા ફરી પાછા 8 તેરી 24 એટલે 24 માર્ક્સ થઈ ગયા અને 4 સવાલ લખવાના છે 4 માર્ક્સના,
4 સવાલ 4 માર્ક્સના, પણ કેટલામાંથી 6 માંથી 4 સવાલ લખવાના છે, એટલે ચોકે ચોકે 16. આ બધાનો આપણે સરવાળો કરીએ એટલે કેટલા આવે? 80 માર્ક્સનું તમારું પેપર થઈ જાય. બરોબર. હવે આપણે જોઈએ કે ભાઈ યુનિટ દીઠ કઈ રીતનું છે. તો ઓપ્શન વિના હવે તમારું જે સેમ આખું પેપર નીકળશે, બધા જ ચેપ્ટરનું પેપર નીકળશે, એમાં ઓપ્શન સાથે અને ઓપ્શન વિના આપણને આપેલું છે. બરોબર. તો પહેલા જે 4 ચેપ્ટર છે એને આપણે યુનિટ 1 કહી દઈએ. બરોબર. એ કેટલા માર્ક્સનું છે? 22 માર્ક્સનું. ફરી પાછું યુનિટ વાઇઝ માર્ક્સ ચેન્જ કરી શકાય. બરોબર, સોરી, યુનિટ વાઇઝ માર્ક્સ ચેન્જ નથી કરી શકાતા, પણ પ્રકરણ વાઇઝ માર્ક્સ ચેન્જ કરી શકાય. બરોબર. પછીનું જે 5મું 6મું અને 7મું એ બીજું યુનિટ છે. પછીનું જે યુનિટ છે એ કયા છે? 8 થી 12. 8 થી 12 આ તમારું યુનિટ નંબર 3 અને 13 14 આ યુનિટ નંબર 4. બરોબર. યુનિટ વાઇઝ તમારા માર્ક્સ અચળ રહેશે, પણ અહીંયા તમારા માર્ક્સ બદલવા હોય તો બદલી શકાય. બરોબર. તો જો જનરલ ઓપ્શન વિના ચેપ્ટર નંબર 1 છે ને 3 માર્ક્સનું છે, અને ઓપ્શન સાથે કેટલા માર્ક્સનું છે? તો કે 6 માર્ક્સનું છે. તો આમાં આપણે જોઈ શકીએ કે ભાઈ આમાં કોઈ પૂછવું હોય તો 3 માર્ક્સનો એક જનરલ ઓપ્શન સાથે સવાલ પૂછી શકે. બરોબર. સૂર્ય પથ પર ગતિ એટલે 5 માર્ક્સનું અને 5 માર્ક્સનું, મતલબ કે આમાં કોઈ પ્રકારનો ઓપ્શન આવશે નહીં. બરોબર. આમાં કોઈ પ્રકારનો ઓપ્શન આવવાનો નથી. બરોબર. ચાલો, એના પછી સમતલમાં ગતિ 7 માર્ક્સનું ચેપ્ટર છે અને 10 માર્ક્સ ઓપ્શન સાથે છે, એનો મતલબ કે આમાં ઓપ્શન આવશે. બરોબર. કેટલા? 3 માર્ક્સનો લગભગ ઓપ્શન આવી શકે. એના પછી વાત કરવામાં આવે ગતિના નિયમો 7 માર્ક્સનું ચેપ્ટર છે, પણ સાથે સાથે ઓપ્શન સાથે કેટલા માર્ક્સનું થઈ જાય છે? 11 માર્ક્સનું. સરવાળો કરો રેડી, તો 7 માં 4 ઉમેરો એટલે 11, મતલબ કે 7 માં આ જે ચેપ્ટર છે એમાં 4 માર્ક્સનો ઓપ્શન આવવો હોય તો આવી શકે, અથવા તો 2 માર્ક્સનો ઓપ્શન દેવો હોય તો દઈ શકે. બરોબર. પણ મેજોરિટી 4 માર્ક્સનો એક ઓપ્શન આવશે. એના પછી જો 5મા ચેપ્ટરની વાત કરવામાં આવે તો 5 માર્ક્સનું ચેપ્ટર છે, એમાં કોઈ પ્રકારનો ઓપ્શન આવવાનો નથી. કેમ? કારણ કે 5 માર્ક્સનું જનરલ ઓપ્શન વિના છે અને ઓપ્શન સાથે પણ 5 માર્ક્સનું ચેપ્ટર છે, એટલે આમાં કોઈ પ્રકારનો ઓપ્શન નથી. એના પછી વાત કરવામાં આવે 6થું ચેપ્ટર, તો 8 માર્ક્સનું ચેપ્ટર છે અને 11 માર્ક્સ આપણે ઓપ્શન સાથે ગણીએ તો આમાં 3 માર્ક્સનો એક સવાલ ઓપ્શનમાં આવી શકે. બરોબર. એના પછી ગુરુત્વાકર્ષણ 5 માર્ક્સનું ચેપ્ટર છે અને 7 માર્ક્સ ઓપ્શન સાથે છે, એનો મતલબ કે આમાં 2 માર્ક્સનો એક સવાલ આવી શકે. એના પછી 8મા ચેપ્ટરની વાત કરવામાં આવે તો 2 માર્ક્સનું ચેપ્ટર છે અને 4 માર્ક્સ ઓપ્શન સાથે, એનો મતલબ કે 2 માર્ક્સની અંદર જનરલ ઓપ્શન આપવો હોય તો 8મા ચેપ્ટરમાંથી આપી શકાય. એના પછી 9મા ચેપ્ટરની વાત કરવામાં આવે તો 6 માર્ક્સનું ચેપ્ટર છે અને 10 માર્ક્સ ઓપ્શન સાથે છે, એટલે 4 માર્ક્સનો ઓપ્શન આપવો હોય તો એક ઓપ્શન 4 માર્ક્સનો આપી શકાય. એના પછી દ્રવ્યના ઉષ્મીય શું કહેવાય ગુણધર્મો છે, તો એ 3 માર્ક્સનું ચેપ્ટર છે અને 3 માર્ક્સનું ચેપ્ટર છે, તો આમાં કોઈ પ્રકારનો ઓપ્શન આવશે નહીં. એનો મતલબ કે ચેપ્ટર નંબર 10 માંથી કોઈ પણ ઓપ્શન આવવાનો નથી. પછી જો વાત કરવામાં આવે ચેપ્ટર નંબર 11, એ 6 માર્ક્સનું ચેપ્ટર છે, પણ ઓપ્શન સાથે 8 માર્ક્સનું છે, એટલે આમાં 2 માર્ક્સનું ઓપ્શન આવી શકે. બરોબર. પછી ગતિવાદની વાત કરવામાં આવે તો 3 માર્ક્સનું ચેપ્ટર છે અને ઓપ્શન સાથે પણ 3 માર્ક્સનું છે, એટલે આમાં કોઈ પ્રકારનો ઓપ્શન આવવાનો નથી. બરોબર. અને દોલનોની વાત કરવામાં આવે તો 8 માર્ક્સનું ચેપ્ટર છે અને 10 માર્ક્સનું સવાલ પૂછાય. બરોબર. 8 માર્ક્સનું ચેપ્ટર છે અને ઓપ્શન સાથે 10 માર્ક્સનું છે, એટલે આમાં 2 માર્ક્સના જનરલ ઓપ્શન આવી શકે. અને જો ચેપ્ટર નંબર 14 ની વાત કરવામાં આવે તો 12 માર્ક્સનું ચેપ્ટર છે અને 15 માર્ક્સ ઓપ્શન સાથે, એટલે આનો મતલબ કે 3 માર્ક્સનો જનરલ ઓપ્શન તમને મળશે. તો એનો મતલબ કે અહીંયા કયા કયા ચેપ્ટર એવા છે જે તમને જનરલ ઓપ્શન સાથે નહીં મળે? તો અહીંયા તમને ચેપ્ટર નંબર 2 જનરલ ઓપ્શનમાં નહીં મળે, મતલબ કે એના હાથમાં બીજો કોઈ સવાલ આવશે નહીં. પછી 5મા ચેપ્ટરમાં તમને ઓપ્શન નહીં મળે. બરોબર. પછી તમને 10મા ચેપ્ટરની અંદર ઓપ્શન નહીં મળે અને 12મા ચેપ્ટરની અંદર ઓપ્શન નહીં મળે, એટલે 14 માંથી 4 ચેપ્ટરની અંદર તમને ઓપ્શન મળવાના નથી. બરોબર. બાકીની બધા ચેપ્ટરની અંદર તમને 2 માર્ક્સ 3 માર્ક્સ અથવા તો 4 માર્ક્સની અંદર ઓપ્શન મળી જાય. જો ગુણભારની વાત કરવામાં આવે તો સૌથી હાઈએસ્ટ ગુણભાર છે તરંગોનું. 14 માર્ક્સનું ચેપ્ટર છે. જો 14 માર્ક્સનું ચેપ્ટર છે. બરોબર. અહીંયા તમે જો યુનિટ 1 છે 22 માર્ક્સનું. બરોબર. યુનિટ 1 22 માર્ક્સનું, આમાં 4 પ્રકરણ છે. યુનિટ 2 છે એ 3 પ્રકરણ ધરાવે છે અને 18 માર્ક્સનું છે. યુનિટ 2 છે એ 3 ચેપ્ટર ધરાવે છે અને 18 માર્ક્સનું છે. અને યુનિટ 3 ની વાત કરવામાં આવે તો એમાં 5 ચેપ્ટર છે. 1 2 3 4 અને 5 ચેપ્ટર છે, અને એ 5 ચેપ્ટર થઈને 20 ગુણ થાય છે. જ્યારે અહીંયા વાત કરવામાં આવે માત્ર ને માત્ર 2 પ્રકરણ, અને 2 પ્રકરણ શું છે તો કે 20 માર્ક્સ ધરાવે છે. એનો મતલબ કે તમારું યુનિટ 4 છે એ સૌથી વધારે એમ કહેવાય કે પાવરફુલ ગણી શકાય. રેડી. એને તમારે શું કરવું પડે? સ્ટ્રોંગ કરવું પડે. આ 20 માર્ક્સ તમારા કોઈ કાળે કપાવવા જોઈએ નહીં. બાકીમાં તો નો જ કપાવવા જોઈએ, પણ આમાં પણ તમારે એટલી જ મહેનત કરવી પડશે. ઓકે. ચાલો, તો અહીંયા તમારા જે જનરલ ઓપ્શન ની સાથેના જે ગુણભાર હતા એ બધી જ વસ્તુ આવી ગઈ છે. એના પછી જો વાત કરવામાં આવે કે યુનિટ દીઠ ગુણભાર બદલી શકાશે અને
એ જ વસ્તુ કીધેલી છે. ઓકે, હવે અહીંયા નીચે સેમ્પલ પેપર આપેલું છે અને સેમ્પલ પેપર ને એવું બધું જોતું હોય તો તમને આપણી વોટ્સઅપ ગ્રુપની અંદર જે જોડાયેલા છે એ લોકો તમને તેમાં મળી જશે બધી જ વસ્તુ. આ આખી બ્લુ પ્રિન્ટ મળી જશે, સાથે સાથે જે પેપર સેટ છે, મોડલ પેપર છે, બરોબર, એ બધી જ વસ્તુ મળી જશે. આશા રાખું છું કે આ બધી જ વસ્તુ તમને મદદરૂપ થઈ છે તમારી તૈયારી કરવા માટે. હવે આ પ્રમાણે તમે તૈયારી સ્ટાર્ટ કરી શકો છો અને સારા માર્ક્સ લાવી શકો છો એક્ઝામની અંદર. તમારે જ્યારે પણ કોઈ જરૂર હોય, જ્યારે પણ ડાઉટ હોય તો ગ્રુપની અંદર અમારા નંબર હશે, ત્યાંથી તમે શું કરી શકો છો, અમને કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા ડાઉટને પૂછી શકો છો. મળીએ છીએ આવા નવા કોઈ બીજા લેક્ચરની અંદર. બાય.